તો બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દાંતાની રેફરલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ ગઈ છે। રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। મામલતદારે રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી। હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પહોંચ્યા હતા। નવીન હોસ્પિટલનું કામ ચાલુ ન કરાતા દર્દીઓને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો હોસ્પિટલની અંદરના જોઈ રહ્યા છો, જે શરમજનક કહી શકાય ત્યાંના તંત્ર માટે, કારણ કે નવી હોસ્પિટલ બનાવવાની મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ હોસ્પિટલનું કામ આજ દિન સુધી શરૂ નથી થયું। જૂની આ રેફરલ હોસ્પિટલ છે, જ્યાં ભારે વરસાદ આવતા જ હોસ્પિટલની અંદર સુધી પાણી પહોંચી ગયા છે। અંદર પાણી પહોંચી જતાની સાથે જ મામલતદાર ત્યાં પહોંચ્યા હતા। જે દર્દીઓ ત્યાં દાખલ છે તેમની સાથે વાતચીત કરી હતી, તેમના ખબર અંતર પૂછ્યા હતા। સાથે જ જે તેમના સગા ત્યાં પહોંચ્યા છે તેમની સાથે પણ વાતચીત કરી। કેટલી હાલાકી લોકો ભોગવી રહ્યા છે તેવી રજૂઆત પણ તેમણે મામલતદારને કરી હતી। જો કે આ બે અલગ અલગ દ્રશ્યો છે, હોસ્પિટલના કમ્પાઉન્ડના અને હોસ્પિટલની અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેટલી બધી બદતર સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દાંતા તાલુકામાં ભારે પડેલા વરસાદના કારણે જે દાંતાની જે રેફરલ હોસ્પિટલ આવેલી છે તે આપ જોઈ શકો છો। અહીંયાના જે દ્રશ્યો છે, ત્યાં જે રાત્રે પડેલા વરસાદના કારણે અહીંયા પાણી ભરાણા હતા અને પાણી છે તે હોસ્પિટલ સુધી છે કે અંદર સુધી પાણી ભરાણા હતા। અને કહી શકાય છે કે જે અંદરના જે સાધનો હોય છે હોસ્પિટલના, એ સાધનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું। પરંતુ કહી શકાય છે કે અત્યારે જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે અહીંયા જે મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। કહી શકાય છે કે હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓના પણ હાલચાલ પૂછ્યા હતા અને હાલચાલ પૂછ્યા હતા અને હોસ્પિટલની અંદર જે પાણી ભરાવાની સમસ્યાઓ અનેકવાર સામે આવતી હોય છે, ત્યારે હોસ્પિટલ નવીન બનાવવાની જે જગ્યા પણ ફાળવવામાં આવે છે, પરંતુ હાલમાં કામગીરી શરૂ ના કરવામાં આવતા જે અહીંયા આવતા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।